જય જવાન, જય જવાન. આજે આ જેતપુરની ધરતીને જેટલા પણ વંદન કરો એટલા ઓછા. અને મારું એક સજેશન છે કે ગુજરાતમાં 53 લાખ ખેડૂતોને 1 કરોડ ને 52 લાખ સર્વે નંબર છે. તો આપણી જમીનની એક એક મુઠ્ઠી માટી લાવી અને આપવું लावी અને आए एक जीतती तेरी जान ऊंची देखी और देखेंगे आखिरी दाव हमारा है जीतेंगे भाई जीतेंगे. खास કરીને જેતપુર અને સમગ્ર ગુજરાતના ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા આ જેતપુરની સાવડાનમાં ઉપવાસીઓએ તન મન અને ધનથી અને પોતાના શરીરનો ત્યાગ અને બલિદાનની તૈયારી કરી અને આ દેશના ખેડૂતો માટે મહાન ભગીરથ કાર્ય કર્યું છે. એમને અમારા લાખ લાખ વંદન છે. બહુ મોટી વાત કરી કે ખેડૂતોની કોઈ જાત નહીં, ખેડૂતોની કોઈ નાત નહીં, ખેડૂત એટલે ખેડૂત. અને અમારા ગોંડલના મહારાજા ભગવતસિંહ કહેતા હતા કે ખેડૂતો મારા સોનાના ઝાડ છે. અને આ સોનાના ઝાડને ઉખેડી અને આ ચોર કંપનીઓ આપણા ખેતરમાં જે થાંભલા નાખી રહી છે એ થાંભલાને ઉખેડવાનો સમય હવે આવી ગયો છે. વધારે નહીં કહેતા, ગુજરાતના અલગ અલગ ગામમાં અલગ અલગ સંગઠનો દ્વારા જે ગામથી ગાંધીનગર અને દિલ્હી સુધી ન્યૂઝ પોર્ટલથી માંડી અને ગુજરાત ન્યૂઝથી માંડી અને નાના મોટા જે ચેનલો વાળા કામ કરી રહ્યા છે એમાં ખાસ કરીને આપણા અનિલભાઈ પટેલ ન્યૂઝ પોર્ટલ કે જે 25-25 લાખ લોકો જોવે છે અને એમની ન્યૂઝ પોર્ટલ સરકારે લોક કરી દીધી છે. એવા આજે બીજા ગુજરાત ન્યૂઝ ચેનલના એક નવયુવાન એક ભાગ્યશ્રીબેન પટેલ આવ્યા છે. એ પણ શહેરની જનતાને જાગૃત કરે છે કે અમદાવાદની જનતાને જો ખેડૂતો અનાજ નહીં પકવે તો આપણે ખાઈશું શું. તો 1+1=2 આપણે કરવાના છે. ભાગલાવાદી રાજનીતિ નહીં કરવાની. અને અમે વિવિધ સંગઠનો દ્વારા 2 કાર્ય કરી રહ્યા છીએ. ગુજરાતના અને દેશના જ્યાં જ્યાં વીજ બોર્ડ આવી રહ્યા છે એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાયમી નીતિ બનાવે. જેને ભાડું જોતું હોય એને માસિક ભાડું આપે અને જેને પૂરું વળતર જોતું હોય એને પૂરું વળતર આપે. આજે વાત થાય ડબલ વળતરની. આજની વાત તમને કરું છું. ધોલેરા જે સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યાં 1 કરોડ 1 વીઘા જમીનના 1 કરોડ ને 20 લાખ રૂપિયા છે. એના બાજુના ગામમાં વીજ પોલ આવ્યા છે. એ વીજ પોલના ખેડૂતોએ કીધું કે મુખ્ય ભારત ગુજરાત સરકારનો પરિપત્ર છે કે ધોલેરામાં 1.25 કરોડ રૂપિયા છે અને મારા બાજુની જમીન 1.25 કરોડ રૂપિયામાં વેચાણી. દસ્તાવેજ કોઈથી 1.25 કરોડનો થતો નથી. તો તમે અમને 2.5 કરોડ રૂપિયા આપવા હોય તો અમારા ખેતરમાં થાંભલો નાખો, નહીં તો એકાદો ઓછો થઈ જશે. હવે વાત ચડાવવાની વાત નથી અને થઈ જાય તો કરી નાખવાનું. પણ આ વાત ખોટી નથી. તો કહેવાનો મતલબ જે ગજેન્દ્રસિંહે કીધું કે હાથીના બતાવવાના જુદા અને ચાવવાના જુદા. બીજી વસ્તુ કે આપણે ભારત સરકારના રાજપત્રનો વિરોધ કેમ નથી કરતા? આપણે વાયા પડી ગયા છે. ગુજરાત સરકાર વાયાને પડવું જોઈએ અને કહેવું જોઈએ છોડો ગુજરાત છોડો. એમાં હું તમારી સાથે છું. પણ આપણે મોદાણીથી કેમ ડરવી છે? આનું મેન એપિસેન્ટર મોદાણી, મોદી, અંબાણી અને અદાણી. બોલો, જે ન બોલે એના બાપાના નામ છે. આનું મેન એપિસેન્ટર મોદી, અંબાણી, અદાણી. એની સામે જ્યાં સુધી તમે અવાજ ઉભો નહીં કરો ને તો તમારે કોઈથી ન્યાય નહીં મળે. 2 ડિસેમ્બર 1925ના રોજ ભારત સરકારનું રાજપત્ર બહાર આવ્યું. એ રાજપત્રનો વિરોધ કરવાનો હતો. ગામના નામ આપ્યા, ખેડૂતના નામ ન આપ્યા. વિધાનસભા બજેટ સત્રમાં અદાણીએ ખેડૂતોને મારવા માટે ભાડુતી પોલીસ રાખી. ભાડુતી પોલીસ.
અત્યારે એન્ટી ઇન્ટેલિજન્સ બ્યુરો વાળા લખજો કે ગુજરાત સરકારે કોઈટ ગામના ખેડૂતોના તારા તોડવા ભાડુતી પોલીસ આપી, મોરબીના તારા તોડવા ભાડુતી પોલીસ આપી અને અમારા જેવાને ડિટેન કરવા ભાડુતી પોલીસ આપી. તો આપણે ભાડુતી પોલીસ જોતી હોય અને ખાવડા એનો પ્લાન્ટ આપણે ઉખાડી નાખવો હોય તો આપણને ભાડુતી પોલીસ મળશે? તો દોસ્તો, લડતની વિચારધારા એક જ હોય, નૈતિક મૂલ્યો, જવાબદારી. અમે કોઈની નોકરી કરતા નથી, નથી ભાજપની નોકરી કરતા, નથી કોંગ્રેસની નોકરી કરતા, નથી આમ આદમીની પાર્ટીની નોકરી કરતા, કે નથી તમારી નોકરી કરતા. અમને ફોડવાની કોઈના બાપની તાકાત નથી. 1980 થી આજ દી સુધી કોઈ દી અમે હાર્યા નથી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લાખો કરોડનો ભ્રષ્ટાચાર અમે પકડ્યો. રોજ ટીવી ડિબેટમાં જડબાતોડ જવાબ આપી છે. મને હજી કોઈ ફોડવા આવ્યો નથી કે મને ગુજરાતના કોઈ પોલીસે, કોઈ કોન્સ્ટેબલે કોઈ ધમકી આપી નથી. તો કહેવાનો મતલબ, જો તમે સાચા હોય, જો તમારામાં નૈતિક મૂલ્ય હોય તો તમને કોઈ ફોડવાનું નથી. પણ તમારે પાછલી બારીએથી ટિકિટો લેવી છે, પાછલી બારીએથી પૈસા લેવા છે, ભાજપના ગાણા ગાવા છે, કોંગ્રેસમાં સેટિંગ કરવું છે અને પછી ભૂખ્યા રહો તો ભગવાન મળે? ભૂખ્યા રે ભગવાન મળે? તો દોસ્તો, અમારી લડત 2 જાતની છે. અદાલતી કાર્યવાહી, સરકાર સામે આંદોલન, અને માત્ર આ છાવણીમાં તો આવશું જ તે. પણ એ છાવણી પૂરતી નથી. 53 લાખ ખેડૂતો, 150 કરોડ સર્વે અને એની એક મુઠ્ઠી માટી અને એમાં અંગૂઠાનું લોહી અને આપણું આવેદન પણ દેવા અમે જંતર મંતર અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓગસ્ટ મહિનામાં જવાના છે. જેને પકડવા હોય એ પકડી લે. અમે જાહેર આમંત્રણ આપવાના છે. ઘણા લોકો આવવાના છે. તમારી લડત હાર્યા છીએ, તમારી લડત પણ કરશું અને તમારા પણ એક એક અંગૂઠાનું લોહીનું નિશાન લઈ દઈશું. આ છાવણીને અમે વીખવા નથી માંગતા, પણ એક મારામાં બંધાઈ રહેવા પણ અમે નથી માંગતા. બહુ મહત્વ કામ કર્યું મેહુલભાઈએ કે સમગ્ર ગુજરાતના ખેડૂતો આગેવાનોને ભેગા કર્યા. વીજ પોલનો મુદ્દો અત્યારે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કીધું તું, સાંભળજો મેહુલભાઈ, દેશમાં અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા જ્યારે મેં સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ખેર સાહેબે કીધું તું, તમામ સરકારોની દિશા ખોટી, કેમ નથી બનતી કૃષિ નીતિ? એ અંતર્ગત અમે ભારત સરકારમાં અને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપ્યું છે. ભારતના તમામ ખેડૂતોના સંપૂર્ણ દેવા નાબૂદ કરે. વ્યાજબી છે? આ માગણી થઈ ગઈ છે. કોઈ પણ ખેડૂતનું સરકાર નોટિસ આપે નહીં. વીજ ચોરી કે પાણી ચોરીના કે અન્ય ચોરીના કેસ કર્યા છે, એ કેસ પાછા ખેંચી લે. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ હાલના કપાસના 3500 રૂપિયા, એરંડાના 3500 રૂપિયા, ઘઉંના 1500 રૂપિયા, ડાંગરના 1200 રૂપિયા, બાજરાના 1200 રૂપિયા, એક પણ ઘઉંથી માંડી અને પાછળ ઝાડ સુધીના ભાવ સુપ્રીમ કોર્ટ સુધી મેક્યા છે. અમે વાતો નથી કરતા. ત્રીજી વસ્તુ કે દેશમાં અને રાજ્યમાં, બીજા રાજ્યોમાં આત્મહત્યા કરેલા ખેડૂતોની પત્નીઓને 6000 રૂપિયા, 2 રૂમ રસોડાવાળા પાકા મકાન અને એમના દીકરા અને દીકરીઓને શિક્ષણ આપે છે. ગુજરાત સરકારે, મેહુલભાઈ, ગુજરાત સરકારે એક પણ આત્મહત્યા કરેલા ખેડૂત પરિવારની પત્નીઓને અને માતાને વળતર આપ્યું નથી. અને ખેડૂત સંગઠનની વાતો કરવા વાળાએ મુખ્યમંત્રીને પણ રજૂઆત નથી કરી. ચોરના દીકરા, લાજો લાજો, તમને જીવડા પડશે. સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરતા ગુજરાત પોલીસે મને માહિતી આપી છે, પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા, દેવાદાર બનતા, આબરૂ ન બચાવી શકતા ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અને એક પણ કોમિટી એવી નથી કે જેને આત્મહત્યા ન કરી હોય. વધારે સંખ્યા પટેલોની છે, પછી દરબારોની છે. જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, એ ડેટા સાથે મારી પાસે ડેટા છે અને એની ડોક્યુમેન્ટ ફીલ બનાવી છે. અને ડોક્યુમેન્ટ ફીલ મારી કેશુભાઈ પટેલને મને બોલાવ્યો હતો.
અને કેશુભાઈ પટેલે 1 લાખની મેદનીમાં કીધું હતું કે આજે હું ખેડૂત આગેવાન છું, પણ આજ મને દુઃખ થાય છે કે આજે આપણે બધા સાથે મળીને જે કંઈ કરવાનું હોય કરવું જોઈએ, પણ ખેડૂતોના આપઘાત અટકાવવા ખૂબ જ તમે પ્રયત્ન કરી રહ્યા છો, તો આપણે આગળ લડશું. કેશુભાઈ અરે ગોરધનભાઈ ઝડફૈયા હતા, ગોરધન ઝડફૈયા બધી વાતો કરી, પણ સાહેબ ભવાની ગોરધનભાઈ ભાજપમાં વહી ગયા. એટલે કોનો ભરોસો કરું? ભરોસાની ભેંસે પાટા ચડવા માંડી છે આપણા ગુજરાતમાં. તો દોસ્તો, હવે સ્વયંભૂ લડત લડવાની પડશે. તમે વાતો કરશો કે ભરતસિંહ ફૂટી ગયા, ભરતસિંહ ફૂટી ગયા, તો એનો મતલબ નથી. હું નથી, તમે નથી ફૂટવાના ને. આ જે બેઠા હોય આજે મા ભવાની ની સોગંદ ખાવ કે અમને જ્યાં સુધી અમારો હક નહીં મળે ત્યાં સુધી અમે ફૂટશું નહીં, તો દુનિયાની કોઈ તાકાત નથી ફોડી શકે. પણ તમારે બે બાજુ પગ રાખવા છે. આ સાવડીમાં આવવું છે અને કેવું છે, હા સાહેબ હું તો આમ થઈ ગયો હતો, ગામ પંચાયતનો ઠરાવ નથી કરવા, રેલીમાં નથી આવું, ધરણામાં. તમારા કરતા તો આંગણવાડીની બહેનો હારી. આંગણવાડીની બહેનોએ ગાંધીનગરને હાથ બચાવી દીધું હતું. આ મોરબીની બહેનો ઝાંસીની રાણી થઈ ગઈ. અને આખા જ્યાં પણ ખોલો, મને દિલ્હીના મીડિયાવાળા પૂછે કે ક્યાં ચાલે છે, એમ કહું કે જેટ પર લખો, જેટ પર લખે ને એટલે સીધું તમારું આખો આંદોલન આવી જાય. એટલે જયુભા વાતો કરવાથી લડત ન થાય. ધડ ધીગાડે જેના માથા મસાણા એવા પાડીઓ થઈને પૂજાવું. ઘડવૈયા માટે ઠાકોરજી ન થવું. ભરતસિંહ પહેલા લડવાવાળા છે, આપણે કોર્ટમાં પણ જવું પડશે. પણ 10,000 રૂપિયામાં ડમ્ફર તમારા ખેતરમાં ઉતારો તો કોઈ દી ન્યાય ન મળે. બાજુવાળા ખેતરવાળા પાણી છોડી દો. કોઈ પણ વીજ કંપની વીજ બોલ નાખવા આવે તો બાજુવાળા ખેતરવાળા ઊભા રહી જાઓ, પાણી છોડી દો અને કોઈનું ડમ્ફર આવવા ન દો. આપણા જ ખેડૂતો 15,000 25,000 વેચી જાય છે અને વીજ બોલ કંપનીઓને સાથ અને સહકાર આપશે તો તમે આંદોલન નહીં જીતો. કહેવાનો મતલબ કે હવે વધારે નથી બોલતો, પણ અમારી લડત અમે મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને, તમામ મંત્રીઓને લેખિત રજૂઆત કરવાના છીએ, હાઈકોર્ટમાં જવાના છીએ, સુપ્રીમ કોર્ટમાં જવાના છીએ અને ખેડૂતોનો લોહી અને ખેડૂતોનો માટી લઈ અને જંતર મંતર જવાના છીએ. અમારી તાકાત દુનિયાની કોઈ તાકાત નથી કે રોકી શકે. અને મારી વિનંતી છે આ સમિતિને, કૃષિ નીતિ, કૃષિ પંચ, કૃષિ આયોગ બને, ખેડૂતોના આપઘાત અટકાવવા નીતિ બને અને કાયમી જે સુપ્રીમ કોર્ટના ચુકાદા છે એ પણ માનની આપણી માંગ હોવી જોઈએ. માત્ર વીજ બોલ એ મુદ્દો નથી. દેશ બચાવો, ખેડૂત બચાવો એ વાત હોવી જોઈએ. અને 10મી ઓગસ્ટે ફરીથી પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એ પણ આપણા માટે લડી રહ્યા છે. તો ઇન્કલાબ જિંદાબાદ. હમ સબ એક, હમ સબ એક. છોડો ભારત છોડો, ચોરો એ હજી તમે નથી કહી શકતા કારણ કે તમે ચોર છો. ચોરો આજે હાથ ઊંચો કરો ને કે તમે ચોર છો. ચોરો 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 આ ચોરો છે. આ દેશની ધરતીને લૂંટીને વંદે માતરમને ભારત માતાની જય કહેશે. એમણે 2027માં જોઈ લો. પણ હજી ઘણા મારા મિત્રો એવું કહે છે, બાપુ સાંભળો આવે તો ભલે આવે, પણ અમે મત તો ભાજપને જ આપવાના છીએ. તો તમારા ઘરમાં થાંભલો આવશે, તમારા માથામાં થાંભલો આવશે અને કોઈ એનો કોઈ જવાબ નથી. જય ભવાની, સરકાર જવાની. જય ભવાની. ચૂપ ચૂપ, તડપ છે જીતને તો અચ્છી है जंग की मौत. તમે મોદીથી શું કામ બેહો છો? આ દેશની ધરતીને કોણ લૂંટી રહ્યું છે? મોદાણી. આ દેશની ધરતીને બહેનો કોણ લૂંટી રહ્યું છે? આ દેશની ધરતીને કોણ લૂંટી રહ્યું છે? તમારા જેવા ભગવાનોને ભગવો કલર લઈ જુઓ, વંદે માતરમ કરે. અને મોદી આ તો સદગુરુ કહેવાય. એટલે ગભરાવાનું નહીં, અમે તમારે બેઠા છીએ. જય ભવાની.